સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે મારે લંડનથી રેશમાબેન મંજીભાઈ ગોરસિયા. લંડનથી છે રેશમાબેન મંજીભાઈ ગોરસિયા. આજનો પ્રસાદ છે. દીકરીઓને ખીચડી, ભાખરી, બટેકાનું શાક અને છાશ, મરચાંનું રાયતું. ચાલુ કરી દો ભાઈ. તાજે તાજું બનાવ્યું આજે. કેટલી ભાખરી? તો અડધી તો ખાવ. ગમે તો છે ને? ગમે છે ને? અહીંયા બહુ ગમે છે. કાંઈ વાત, તમને મજા આવે તો ત્યાં અહીં નહીં રહેવાનું તમ તારે. હા હા જશો. મરચાં નો લીધા? આમ થોડીક આમ બેસ, માથામાં વાગશે. આમ બેસ, આમ બેસો, માર સામે નહીં. આ અહીં પાછળ બેસ. આમ રાઉન્ડ કરો. બસ આમ બેસ. બસ થાળી રાખ આમ. બસ હાલ અહીંયા આવું. બસ હા, નોરતાની જો તૈયારી છે જ. પછી જમીન 9 વાગ્યા સુધી મુહૂર્ત છે, ત્યાં સુધી આરતી ને બધું કરશું. પહેલાં બધું જમી લે દીકરીઓ, અને પછી રાસ ગરબાને બધું છે જ. દીકરીઓ રમશે. જો બધું સ્થાપન થઈ જ ગયું છે માતાજીનું. બરોબર ને બા? સ્થાપન હજી વાર છે આપણે આરતી કરવાની, ખાલી તૈયારી કરી છે. બેસ થોડી આમ બેસ. બસ અહીં જગ્યા રાખ થોડી. બસ બસ અહીં તું બરોબર બેઠી તેને બાજુમાં બેસ. બસ આમ જો, જેને દિવાળીએ ઘેરે નથી જવું ને ફોન કરીને કપડાં મગાવી લેજો. તારે નથી જવું ઘરે? એટલે આ કોઈને દિવાળીએ વેકેશનમાં ઘરે નથી જવું. બોલો વીસ 21 દિવસનું વેકેશન પડશે પણ કોઈને ઘેરે નથી જવું. લ્યો આપણે ભગવાનનો અન્નકોટ બનાવશું ને. આપણે ભગવાનનો અન્નકોટ બનાવવો પડશે ને. રાસ કેટલા વાગે ચાલુ થશે? 9 વાગે સ્થાપન કરશું, પછી થોડી વાર ગરબા ગાશું ને 10 વાગે રાસ ગરબા ચાલુ થશે. આજનો સાંજે પ્રસાદ કોના તરફથી છે? એને કોનું નામ બોલવાનું કીધું? પૂછો. ફ્રૂટ, આ ફ્રૂટ સફરજનની. તને ફોન આવ્યો તો ને? પૂછ. આ તને આવ્યો જ તો ને? સવાર આવ્યો જ તો ને? હા એમ પણ શું કેનું? કિશોરભાઈ નિરાલીબેન, એના તરફથી સાંજે દીકરીઓ રાસ ગરબા રમી લે ને પછી ફ્રૂટનો પ્રસાદ એના તરફથી છે, ત્યારે બોલશું. લાઈવ રાખશું. આ જો આ જગ્યા આમ રાખો ને, એ સમય આથી ઊંચા જાઓ તમે થોડાક. એનથી બસ બરોબર. આમ તમે ઊંચા ભાઈ. હાલો વચ્ચે કોને બોલવાનો વારો? હાલો તમે થોડાક આમ. પાનું આમની બેસ. બસ હાલો તમે ત્યાંથી ઊંચા જાઓ, અડી જાઓ થાંભલા. બસ અને આમ થોડોક આમ ફેરીને, અને થોડોક આમ ફેરાય બા બાજુ. હજી થોડુંક. બસ બસ. કોનો બોલવાનો વારો નથી?
કોનો નથી આવ્યો? તારો આવી ગયો તો તું જ જાય છે. હાલ ઊભી થા. હાલે જો આ નામ બોલવાનું. રેશમાબેન મંજીભાઈ ગોરસિયા, માનકુવા, હાલ લંડન. ચાલ હાલ બોલ. મંજીભાઈ ગોરસિયા, કચ્છમાં માનકુવા ગામ, હાલ લંડન. હું તને કહીશ. ચાલ હાલ બોલ. મંજીભાઈ ગોરસિયા. પેલા સ્થિર ઊભી રહે. અદબ આ બસ બોલ. એ મોટું બાંધો બધાને. જોસ્તી ગોરસિયા, હાલ લંડન. મૂળ ગામ કચ્છના માનકુવા. માનકુવા ગામ. બોલ. નરનારાયણ. ગંગા મૈયા. બોલ. ગંગા મૈયા. ભગવાન. હવે ઈ બોલે ને પછી બોલજો. હાલ બોલ. બધા તાલી પાડો. કેટલું મસ્ત નિરાતે બોલી. આવી રીતના નિરાતે બોલવાનું. હો પછી હજી ભૂલાઈ ગયું. હાલ ઊભી થા. આમ નોરતા ચાલુ થયા ને. નવદુર્ગા માતની બોલો. હજી એકવાર બોલ. આપણો આશ્રમનું એડ્રેસ બોલો તો. જમવા માંડો હવે. પણ તૈયાર થવાનું છે ને. એમાં તો કાંઈ પાછા નહીં પડી. કા તૈયાર થવામાં. આજનો પ્રસાદ છે લંડનથી રેશમાબેન મંજીભાઈ ગોરસિયા. હાલ લંડન અને મૂળ કચ્છના માનકુવા ગામના છે. જય સ્વામિનારાયણ. નવરાત્રિની બધાને શુભકામના અને માતાજીના ચરણોમાં પ્રાર્થના સૌનું મંગલ કરે અને માતાજીના આશીર્વાદ કાયમ બધા ઉપર વરસતા રહે એવી મા નવદુર્ગાના ચરણોમાં પ્રાર્થના. રમીલાબેન ઠાકર. ભાતું
આખું ઘર વાટ જોઈ રહ્યા હોય લાઈવનું. દિલીપભાઈ થેન્ક યુ ભાઈ. ના ના દીદી, હું નાની છું, હું નાની છું. કેમ હસવું આવ્યું વિષ્ણુભાઈ? અહીંયા જો જ્યાં સુધી આ માતાજીને અહીં સ્થાપન ને ત્યાં સુધી માવા અંદર લઈને નથી આવવાનું. હાલો બહાર વહી જાઓ માવા લઈને. હાલો. ના ના, એ હોપારી માન નથી જોવી. તમે બહાર વહી જાઓ, એ તમારા માવા બાવા લઈને. તમે બહાર. ના, એ તમારા માવા લઈને બહાર. અમને એનાથી ઉલટી થઈ. હાલો બહાર જાઓ. ના, એ લાવો નહીં તો ખેંચીને લઈ લે. હું છોકરીઓ લઈ લે. હાલો એ બાર માવા એ આખી મુકાય. આવા બકરાને જેવું ન મુકાય. માવા કોઈ ખાતું હોય ને તો શું કહેવાનું? બકરા. શું કહેવાનું? આપણા બકરા જ કહેવાનું. હાથે કરીને પૈસા દઈને પેટમાં રોગ મૂકે. તમારા વ્યસનને લઈને કેટલા બધાની જિંદગી બરબાદ થઈ જાય. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આમ જો આ છાસ કેમ આજ ગાયડી નથી? હે એટલે એવી થઈ ગઈ. તો ઠેક મેં કીધું આવી ગાડી છાસ આવી નથી આપી ને. બોલો તો વાંધો નહીં, તો વાંધો નહીં, તો વાંધો નહીં. ગીતાબેન જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શું થયું તું? શું? બધાને જય સ્વામિનારાયણ. તો દિવાળીએ કેટલા રોકાવાના? બધા તારું માનવીને તો હાવ ફાઇનલ જ છે. તમે આ બધા નાઈ નહીં રહેવાનું. દિવાળીએ ઘેરે નથી જવું. ફાઇનલ. બધાય ફાઇનલ. ના, જેને જવું હોય ને જવા દેવાના ફરજિયાત. એવું ન ચાલે. મરચા બહુ ભાઈ. મરચા બરોબર બઈના. હા, એ તો ન ખબર પડે. હું તમારી બાજુમાં બેસી જાઉં તો કોઈ ન ખબર પડે ને. મેહુલભાઈ એમ કે તો ન પડે. વાંધો ન આવી. તો એ તો ભગવાને મને છે ને ગિફ્ટમાં આપી છે. હું મને ન દેખાય કાં એવું. બા કાંઈ જોઈ છે? ગ્રેવા હાથ ધોઈને પેલા બાને પાણી ઉસાદો. માતાજી પાસે આમ કમરે હાથ રાખીને ન ઊભું રહેવાય. વિષ્ણુભાઈ એ માં છે, એની પાસે હાથ રાખીને આમ કમરે ન ઊભું રહેવાય. શું કહે? પેલા માવા કાઢીને બોલો.
એક દિવસ જરૂર મળવા આવું રમીલાબેન ઠાકર મળવા આવું. મારી સાથે વાત કરવી ચોક્કસ પધારજો. હું દિવાળી સુધી આશ્રમે જ છું. આજે પ્રસાદમાં ભાખરી, બટેકાનું શાક, ખીચડી, રાયતા, મરચાં, છાશ. હવે અમે નક્કી કર્યું કોઈને ફૂલ ડીશ આવે ને મીઠાઈવાળું જમવાનું તો અઠવાડિયામાં 2 વાર જ મીઠાઈ આપશું. એના બદલે અમે ફ્રૂટ આપશું. કેમ કે આને મારે વહેલા ડાયાબિટીસ નથી લાવવી શરીરમાં, અને અત્યારથી આટલું બધું મીઠાઈ સારી નહીં શરીરમાં. એટલા માટે હવે નક્કી કર્યું કે મીઠાઈને બદલે ફ્રૂટ આપવાનું. તો સિઝનનું ફ્રૂટ આપીને તો એના શરીરમાં સારું રહે મીઠાઈ કરતાં. એટલે જે ફૂલ ડીશમાં મીઠાઈ આપે ને એને બદલે અમે મીઠાઈને બદલે ફ્રૂટ આપશું. કેમ કે રોજે શીરો હોય, જાંબુ હોય, એ નથી મારે આપવું. એટલે દાતાશ્રીને હવે નક્કી જ કરી લેવાનું કે મીઠાઈને બદલે અમે ફ્રૂટ આપશું. વીકમાં 2 વાર જેનો વારો આવશે એને વીકમાં 2 વાર, એકવાર રવિવારે અને એકવાર બુધવારે, ગુરુવારે મીઠાઈ આપશું બસ. કેમ કે નહીંતર રોજ મીઠાઈ થોડી શરીર માટે સારી છે. અને આ તો બાળક છે, આને શું ખબર પડે. એટલે હવે મીઠાઈને બદલે ફ્રૂટ. અમે હોસ્ટેલમાં આવું જ કરતા, સાવ ઝીણું. રોજે અમે ભણતા ને તો ભાખરીને બટેકાનું શાક જ હોય રોજે. ત્યાં તો અલગ અલગ જમવાનું ન આપતા. અમે ભણતા ને હોસ્ટેલમાં, ત્યાં હું જુનાગઢ ભણતી. જો આ એક લાદી હોય ને એમાં જ નીચે સૂવાનું. ત્યાં તો બેડય નહોતા. હા, આપણે ઘેરેથી ઓઢવા પાથરવાનું લઈને જવાનું. પછી આમથી આમ નહીં થવાનું ને આમથી આમ નહીં થવાનું. ફૂલ ભરી દીધા હોય. તમારે તો કેટલું સારું બેડ છે, નીચે ગાદલા, નીચે સૂવો તો ગાદલા. અમારે તો એક લાદીમાં ગોદડું રાખીને સૂવાનું. આ તો હવે મોટી લાદી આવી, પહેલાં નાની હતી. તો એ લાદીમાં જ સૂવાનું. એ ટાઇલ્સ હોય ને નાની, એ એકમાં સળંગ આમ સૂવાનું. નો હમાતા તો સમાવવું પડે. હું તો સમાઈ જાઉં, બીજા ન સમાય ને. રોજે ભાખરીને બટેકાનું શાક ફિક્સ હતું અમારે. રોજે આમ જ આમ ચોરીને ખાતા. જો આમ તે ચોર્યું ને એવું ઝીણું ચોરી. રોજે તમારે ભાખરી ખાવી કે રોટલી? રોજે ભાખરી તમારે એવું ખાવું રોજે? સાંજે એક દી રોટલી, એક દી ભાખરી, એવું બધું ખાવાનું. જય સ્વામિનારાયણ. ચાલો તો અમારી દિવાળી હવે આ દીકરીઓ બધી રોકાવાની છે. અહીંયા ઘેરે નથી જવું એવું નક્કી ફિક્સ થઈ ગયું એને. રવિવારે તમારે વાલી આવે ને કપડાં મગાવી જ લેજો હો. અને અહીંયા આપવાના જ છે દિવાળીના નવા કપડાં બધાને આપવાના જ છે. શું પહેરવું? હું પહેરવું એટલે પ્લાઝો પહેરવો. હું પહેરું ને એટલે રોજ પ્લાઝા પહેરવા આવે. સારું ચાલો, પ્લાઝો ને કુર્તી હે ને મારે જેવું આવું સેમ કે અલગ અલગ? કલર અલગ મળે, ડિઝાઇન સેમ આવે. બધા મજામાં છીએ. તમે ઓલું કરિયાણું અંદર મૂકી દીધું? આજે કોઈને નથી બેસવાનું, નવરાત્રી પછી. તે જમી લીધું? શું કરો તમે બે પાછળ? શું કરો?
પૂરું કરજો, ફિનિશ કરજે ભક્તિ. મરચું બહુ ભાવ્યું, દવ હજી એક તો તેનું લીધું માનવી મરચું. ગરબા કેને ગાતા આવડે? બધાય સિંગર એમ ને? તો કાંઈ કોઈને ગોતવા જ નહીં પડે, આપણે બધા જ બની જશે. કા તે ગાતા જ એમ, ગાવા માટે, રમવા નથી કીધું. કિંજલ પેલા ગરબા આરતી કરવાની ને પછી ગરબા 5 ગરબા ગાવાના, પછી રમવાનું. હો એને થેન્ક યુ હરેશભાઈ. અમે નરેશભાઈ કાલે જ ફોનમાં વાત કરતા હતા. હરેશભાઈ આ બાબતે એ બટેટાને ઉપાડીને આની ઉપર મૂકો. એ નહીં, ઓલા એ કપ લઈ લ્યો, ત્યાંથી કચરાની ડબ્બામાં જા દે, એ ડસ્ટબિનમાં નાખ દે. બગડેલા છે કે સારા છે? તો ડસ્ટબિનમાં નાખ. ભાઈ એવું તો રોજે દોરેલું જ હોય, પણ આ દીકરીઓ હજી નાની નાની છે. આ તૈયાર થવા માંડો. શું તૈયાર થવું? અહીંયા આવતો મોઢું કેમ આજ મોટું ગટા જેવું થઈ ગયું? અહીંયા આવતો, અહીંયા આગળ આવ. હે આટલું બધું કેમ ગટા જેવું મોઢું થઈ ગયું તારું? ના આજે જ મોટું થઈ ગયું. મન તો મોટું દેખાય. જો આ પેટ જો ચેક નથી કરવું. કેમ મોઢું મોટું થઈ ગયું? હે બહુ ગમે રમવું. ગરબો આવડે માતાજીનો? હે નથી આવત તો ગાતા કે ને આવડે? અહીંયા આવતો ગાતો. હાલ તો છે 2 કડી ગાતો, 2 કડી ગાતો. હાલ તો મારે જોવું ખાલી કેને આવડે. આ જમી તો લે નિરાતે, તું તો જમી લે. હાલે તું આમ આગળ ઊભી રહે, પછી વારો ગાતો. 2 ગમે મજા આવે, સરખી ખાલી ઊભી રહે સ્થિર. લે આપણે ગરબા ગાવા જતા, ખબર? માથે ઈંઢોણી લઈને કેવું ગાવા? અહીંયા ત્યાં ડોકમાં શું કાળું કાળું પહેર્યું છે? એ શેનો દોરો? હે તો એમાં આખી કંઠી વીટાઈ ગઈ. જો અહીં તું કોને આવડે છે હવે? ક્યાં ગઈ? ગાતા કોને આવડતું? ઓલો ગરબો ગાવા જાય કોને આવડે? હાલ તો બોલાય એને બોલાય એમ નો હાલે. બોલાય ગાવા જાય કોને આવડે? શું ગાવાનું? હાલ તો અહીં જમી લે પછી આવજે. હાલે તને મજા આવે? હા માથે લઈને જઈએ. એવો તને તારી માથે અત્યારે ગરબો જ છે, તો ઊભી ઊભી ગા ખાલી. હરખી ઊભી રે, ખાલી સ્થિર ઊભી. આમ નહીં આવું. ગા હવે ગા.
ના ના એમનો નીચે હાથ રાખ દે ખાલી ગીત ગા ગરબો ગા હા એવું રમતા જ બધા ને ગાવાનું કહું તઈ તું ગાવા ન જાતી ઘરે ઘરે ગરબા ગાવા તો પછી કોઈ ચોકલેટ આપે કોઈ 1 રૂપિયા આપે કોઈ 2 રૂપિયા આપે એવું કોણ ગાવા જતું અમારે બાજુ જાય એવા ગરબા ગાવા માનસી હાલ તો ગાતો એ મૂકી દે ને ત્યાં હે કોને ગરબો ગાવા જતા આવડે ક્યાં કૃષ્ણા પેલા એને પેલા તું સરખી જ બેસ જમવા બેઠી હો કે માગવા બેઠી હો કેમ ગરબો માથે લઈને રમવાનું રેમ તો એમ રમવાનું હાલો કિંજલબેન એ ડીશ નથી મૂકવા જાવે અહીંયા ડીશ નીચે મૂકી અહીંયા હાલ પ્રાચી હાલ ગરબા ગાવા જઈ અહીંયા આવ તો તને આવડે ગરબા ગાવા જતા માથે લઈને ગરબા ગાતો હા ગા સીધી ઉભી સરસ પછી કોને આવડે હવે હાલ પ્રાચી હાલે પ્રાચી હાલ ખમવું નથી ઘીડી કાલ ઘડીક ને કોને ખબર તને આવડે ગાતા ગરબો ના મેહુલભાઈ બાકી ગાવા જાય ખબર હે ગાવા ગરબા તું જાતી આયેલ તો આયેલ હા જેટલી આવડે એટલી માથે લઈને ગાવા જઈતી કી ગરબા ગાવાનું હોય ગાતો નિરાયતે ગા પેલા નિરાયતે હરખી ઊભી રહે આમ જો હરેશભાઈ જોવે ને હરેશભાઈ નું ગાતો અહીં ઊભી રહે એ મોટું બંધ રાખો ગરબા ગાય નહીં જો આવી રીતના ગાવા જાય ફટાણા ગાય કા ગાતો હરેશભાઈ નું ગાને સરખી ઊભી રહે શું બોલી પાછળ ગરબર ગોતો માતાજી મોટા આમ ઊભી રહે કાલ શીખી જાય હરેશભાઈ લેપ થઈ ગયા હવે નહીં કરી સાંભળો લંડન બહુ હસાવે હરેશભાઈ બહુ કોમેડી છે ચાલો બધાને જય માતાજી કહી દો હવે તમે હવે જય માતાજી હવે તમે માતાજી બધી તૈયાર થવા જાઓ તો 2 કલાકે તૈયાર થઈને આવશો બહુ વેહ ન કાઢ્યો જેટલા સાદા હોય ને એટલા મસ્ત લાગે બહુ આમ નહીં તૈયાર થવાનું પણ સાદા હોય ને એટલા મસ્ત લાગે હો અત્યારે તાત્કાલિક હોય બીજા પહેલે કાલે ફિટિંગ ચા વાલો તૈયાર થવા જોવું છે કેને કેવો મેકઅપ આવડે આમ જો બહુ તૈયાર ન થવાય સાદા હોય ને એટલા મસ્ત લાગે હો પણ તમને ગમે એવા થાજો જાઓ તબિયત સારી હે થોડી આંખું ખાલી સોજી જાય જય ગંગા મૈયા એવું કે હે એ સ્ટાઇલ વાળીને ક્યાં જવું જ કઈ ચાલો બધાને જય સ્વામિનારાયણ કેટલા વાગ્યા હવે 9 વાગે મળશું પાછા બધા 1 કલાક પછી લાઈવ ચાલુ ન રખાય બા તમાર પગ કેવા દબાવતી હતી દીકરીઓ
આમ કરે ને એટલે મને દુખો. કાલ બધા પગ પકડી લીધા ને બધી છોકરીઓએ બધી દીકરીઓએ. તમને ગમે છે? તમને ગમે છે? ના એમ તમને અહીં હોરવે તમને અહીં ગમે છે? બહુ ગમે છે. બહુ ગમે. નવરાત્રિમાં કોઈને એવું થાય કે અમારે 9 દિવસ દીકરીઓ રમવા જવું તો ચોક્કસ પધારજો. શું ફોન હતો? નથી બધું રાજકોટ છું રાજ્યવાની ત્યાં કોણ લઈ જશે મારે બેન છે ને લઈ જશે તો કે સાંજે આ ફોન અમને આપો પણ તમે મને કહો તો હું ધીરે ધીરે તો હું કેમ તમે ફોન તમે કરજો કરાવડાવીશ. કરશું ફોન બેનને ને હે બેનને કરવો ને ફોન ના તો તમે કરશો કોને ફોન કરવો? એનો નંબર મારા ફોનમાં હશે તો મારી બેબીને હા હા વનિતાબેન કોને? મારી બેબી બીજી છે અમેરિકા. હા એને કરવો હોય ને ફોન આજે કરી દેશું સાંજે કરી હમણાં એને અત્યારે સવાર પડ્યું હશે હા એને સવાર પડ્યું એટલે થોડોક લેટ કરી તા એ ફ્રેશ થઈ જાય નાહી ધોઈને કલાક પછી ફોન કરી. અત્યારે થોડું મહેનત કરવાનું કામ નહીં અંધાર પર જાય ને અત્યારે સવાર થયું હોય એને હે એ અમેરિકા સવાર થયું હોય અત્યારે હા અત્યારે મોર્નિંગ હોય આપણે પછી કલાક પછી ફોન કરી હો. એનો આવ્યો તો પણ મને નામ નહીં કે તમારી જોડે એને વાત કરવી હતી. મારી જોડે વાત કરવી હતી ને હું આજ હું બેન એક બેનનો જ નંબર છે મારામાં હે પેલા બેનનો નંબર તો છે મારામાં વનિતાને હા વનિતાબેનનો જ છે તો આ ક્યાં બેનાર વાત કરવાની નીતાબેન છે નીતાબેન હે નીતાબેન નીતાબેન હારે હા તો કઈ વાંધો નહીં હમણાં કરી લેશું હો. અને કે છે અમને ફોન આપો હું એમના હિન્દી વાત કરું અમે તો આખી આખો છે બધું હમણાં કરી દે હમણાં જમી લઈને પછી ફોન કરી હો. જેને એમ થાય દીકરીઓ સાથે મારે રાસ ગરબા લેવા છે આવું છે અમારા આજુબાજુ ગામના ઘણા આવવાના છે આજે જ કહેવા આવ્યા હતા મને અમે આટલા વાગે આવશું મેં કાલ શનિવારથી મેં કીધું કાંઈ વાંધો નહીં રાસ ગરબા લેવા આવજો પછી નાસ્તાનો પ્રસાદ છે તો નાસ્તો લઈને જ જવાનો જો બધું તૈયારી થઈ જ ગઈ. ચાલો બધાને જય સ્વામિનારાયણ અને પછી મળશું પાછા 9 વાગે બધી દીકરીઓ રમશે તો લાઈવ લેશું.